તરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં આરોપી વિપુલ કાંતિલાલ બારૈયા કરીને છે. એણે એની ભાભી ટેલરિંગનું કામ કરતા હતા. એ ટેલરિંગ કામ માટે આ કામના મરણ જનાર જે છે સુરેશ ડાભી, એ એમને કાપડ આપતા હતા. હવે એ કાપડ આપતા હતા, એના લીધે જે હિસાબ કિતાબના પૈસા બાકી હતા, એ પૈસા મેળવવા માટે એમની ભાભીએ આરોપીને મરણ જનાર પાસે મોકલેલા હતા. મરણ જનાર પાસે આ આરોપી જતા આરોપી અને મરણ જનાર વચ્ચે હિસાબ બાબતે બોલાચાલી તકરાર થયેલ હતી. તેમજ આ જે મરણ જનારે છે આરોપીના ભાભીને વોટ્સઅપ ઉપર મેસેજ મોકલેલા હતા કે તમે મને ખૂબ ગમો છો, ખોટું નહીં લગાડતા, એ પ્રમાણે મેસેજ મોકલેલા હતા. એટલે આ હિસાબ કિતાબ બાબતે તેમજ આરોપીએ આ મરણ જનારને કીધેલ કે તમે મારી ભાભીને શું કામ આવા મેસેજ કરો છો. તો એ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ અને આ કામના આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને મરણ જનારને પોતાની પાસેની છરી વડે મરણ જનારના પીઠના પાછળના ભાગે તેમજ પીઠના ડાબા પડખે છરીનો ઘા મારી દીધેલ હતો અને એ તીક્ષ્ણ અને મરણતોલ ઘા વાગવાને લીધે મરણ જનારનું મૃત્યુ થયું હતું. આ ગુનાના કામે આ જે આરોપી છે તેની ભરતનગર પોલીસ સ્ટેશનને ગણતરીના કલાકોમાં જ પૂરતા પુરાવા મેળવી અને ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તેના દિન 3ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. તેમજ આરોપીના જે ઓળખ પરેડ પણ કરવામાં આવેલ હતી અને આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ હતું. સર, કેટલો હિસાબ છે તે લેવાનો બાકી હતો સર? હા, એમાં તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે કે જે મરણ જનાર જોડે આજે આરોપીના ભાભીને હિસાબ કિતાબના 4000 રૂપિયા નીકળતા હોવાનું. અચ્છા સર, આરોપી દ્વારા તેના ભાભીને કેટલા ટાઈમથી આજે મરણ જનાર છે તે કેટલા ટાઈમથી મેસેજ કરતો હતો? નહીં, જે દિવસે આ બનાવ બન્યો હતો એ દિવસે જ વોટ્સઅપ ઉપર મેસેજ કરેલા હતા એવું જણાવ્યું. ના, એમાં જે ફરિયાદમાં જણાવ્યું છે એને કે 3 કિસ્સામો ભાગી ગયેલા હતા ને એના ઉપર શક છે, પણ એના ઉપર અમારી પોલીસની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.